આણંદના બોરસદમાં બીજેપી નેતાની દાદાગીરી જોવા મળી। જિલ્લા બીજેપી કારોબારી સભ્ય વિજયસિંહ રાજ સામે ગંભીર આક્ષેપ થયા। નિસરાયાના પ્રકાશ ઠાકોરને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ કરાયો। અપશબ્દોને ધમકી આપતો ઓડિયો સામે આવ્યો। જે કરવું હોય તે કરી લે એમ કહી પોલીસ કેસની ધમકી આપી। નેતાના વાયરલ ઓડિયોથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી। ઘટનાને લઈને જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો। તો તું આ બધું લફડત કરું છું કયા ગોમ બાબતે મેં લખ્યું બતાવો મને એ વંચાવ કરો વાંચો ને તમે મારા કહેવાથી દશરથભાઈએ ચાવી આપી દીધી આ બેઠા પૂછો તાર કહેવાય આવી છે દશરથભાઈ કહ્યું હું કહું દશરથભાઈ એ મારા શિક્ષક હતા ને આપણે તમને કહેવા બોલ હવે હું પર મેં નથી અને તમે કહેતા હતા મને લખ્યું મારું નામ નાલશો તું કોણે લખ્યું કેસ કર દો ને નવરી કર દઈશ મેં લખ્યું છે તારે મારા ઘર તો હું લેવા દેવા મેં નહીં લખ્યું કોણે લખ્યું કેસ કરો ને પણ જે લખ્યું એની પર કેસ કરો એવું નહીં તું બંધ થઈ જજે હજુ કહું તને મેં તારે પ્રેમથી સમજાવ બંધ થઈ જજે મેં નહીં લખ્યું જેને લખ્યું કેસ કરો ને આવશે એનું જેને લખ્યું એને તો મને કોસો જેને લખ્યું એની પર કેસ કરો ને કાયદાકીય કરો હજુ હું નહીં જાતો હવેથી હજુ કહું નહીં જા મારું મગજ ફરી જાય ને પેલા એથી નહીં જાતું જા જેને લખ્યું એને કહો મેં નહીં જાય એથી કહ્યું તને તું અહીંથી નહીં જા ખરેખર કહું તને અહીંથી જતો રહું તું માર તારું મોડું નહીં જોઉં જાહેર મારી જોડે એવો ટાઈમ નહીં જતો જાય સમય બગાડવાનો બરાબર જેને લખ્યું એની પર કાયદા વાર વિચારજે જેની વિશે લખવું હોય ને એના વિશે લખ્યા કરજે સરપંચ વચ્ચે આવો ના જો પિક્ચરમાં તારી કોઈ કોમેન્ટ બનાવો જોઈએ સમજી લેજે સાથે એવું કહ્યું તું ને ત્રીજું બાળક એટલે પેદા નહીં કરતા તે લખ્યું તું ને કોણે લખ્યું તું લખ્યું હજુ કહું છું એટલે હવે તું અહીંથી જતો રહીથી તું અહીંથી જતો રહો જાહેર પણ તમે કેસ કરો જે લખ્યું ને એની તો સમય આવશે એને હોતું પકડી સારું હું કરું છું કે ચાલો જા 10 કેસ પર જા કરું છું જા